નમસ્કાર મિત્રો, તારીખ છે 6 જાન્યુઆરી 2024 વાર છે આજે મંગળવાર। આજના વિડીયોની અંદર જીરો બજાર વિશે સંપૂર્ણ ચર્ચા વિડીયોની અંદર કરવાના છીએ। તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો। તો મિત્રો, જીરું એપ્રિલ વાયદામાં એક જ દિવસની અંદર 1050 રૂપિયાનો ઉછાળો જોવા મળ્યો છે। જીરુમાં વર્તમાન નિકાસના ભાવમાં મને 1000 રૂપિયાની તેજી આવે તેવી સંભાવનાઓ રહેલી છે। ખાસ કરીને જીરું બજારમાં મજબૂતાઈનો માહોલ રહ્યો હતો, પરંતુ બજારમાં આગામી દિવસોની અંદર વેચવાલી કેવી આવે છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે। વર્તમાન સમયમાં જીરું બજારમાં કોઈ મોટી વેચવાલી નથી, પરંતુ આગામી દિવસોની અંદર બજારમાં ટોન સરેરાશ દેખાઈ રહ્યો છે। જીરું નવી સિઝનનો વાયદો આજે 24,500 સુધી પહોંચી ગયો છે અને જો 25,000ની સપાટી પાર કરશે તો વાયદામાં સટ્ટાકીય મૂવમેન્ટ જોવા મળે તેવી સંભાવનાઓ છે। જીરુના વાવેતર ઉપર અત્યારે મોસમની કોઈ ખરાબ અસર થાય તેવું નથી। જ્યારે જીરુમાં ફૂલ કે દાણા બેસે છે ત્યારે વરસાદ આવે છે તેના કારણે પાકને નુકસાન થઈ શકે છે, પરંતુ આ અવસ્થામાં હજુ 15 દિવસની વાર છે। બેન્ચમાર્ક જીરુનો વાયદો છે 315 રૂપિયાથી વધીને 22,720ની સપાટીએ બંધ થઈ રહ્યો છે। નવી સિઝનનો એપ્રિલ જે વાયદો છે 10,500થી વધીને 24,460ની સપાટી હાલ તો બોલાઈ રહ્યો છે। તો મિત્રો, જીરુના વેપારીઓ જીરુની જે બજાર છે ગલ્ફ દેશમાં રમઝાનની માંગ સહેલી નિકાસની માંગ નીકળશે તો આશા છે નિકાસકારોને ઊંચા ભાવથી ખરીદી કરી શકે છે। નવા વર્ષમાં રમઝાનનો માહોલ હજી સુધી રવિવાર સુધી જોવા મળી શકે છે, ખાસ કરીને જે હવે ધીરે ધીરે વેપારો શરૂ થવાની સંભાવનાઓ છે। તો મિત્રો, આથી જીરુને લગતા આજની ચર્ચા વિડીયો ગમે તો વિડીયો લાઇક અને સબસ્ક્રાઈબ કરી દે। ફરી મળીશું બીજા વિડીયો સાથે, જ્યાં સુધી બધા મિત્રો જય જવાન જય કિસાન।